જય અંબે બોલતા જાઓ ને પ્રસાદ લેતા જાઓ. જય અંબે બોલતા જાઓ, પ્રસાદ લેતા જાઓ. જય અંબે, જય અંબે. વાહ રે વાહ, કેટલી સુંદર સેવા આપવામાં આવી રહી છે. જો તમે ચાલી ચાલીને થાકી ગયા હોય, ભૂખા થયા હોય, બધાને આરામથી અહીંયા એક લાઈનમાં બેસી આરામથી પ્રસાદ લઈ શકે છે. રોજનો લગભગ અમારે 50 મણ જેવો ચોખા વપરાય છે. 50 મણ ચોખા રોજના. તો ભાત થઈ ગયા, આ સિવાય બીજું જો ભાઈ આ બને છે અહીંયા દાળ. જો કેટલી ક્વોન્ટિટીમાં. અમારા માસા છે એ ટેસ્ટ કરે પછી બહાર. શું વાત છે? 150 કિલો જેટલા બટાકા વપરાય. 150 કિલો જેટલા બટેટા. ઓય હોય જો ભાઈ ક્વોન્ટિટી. પબ્લિક થોડુંક ઓછું છે ને તો ઘટે. ઘટે જ. હા બાકી હા હા હા. જે ભંડારાનું શાક ને એ બનતું હોય ને એ લગભગ રેસ્ટોરન્ટમાં કે ઢાબામાં આપણને મજા ના આવે. તેલ, ચોખા, લોટ, બધી વસ્તુ અહીંયા. એટલે બધું જે ડિપાર્ટમેન્ટ વાઇઝ ગોઠવી દે. હા મતલબ જેની કે આ વસ્તુ લાવવાની છે એટલે જઈને ખાલી વાંચીને લઈ આવે. અચ્છા, ઉપર જો ખાંડ લખેલું છે, એમાં લોટ લખેલો છે, ગોળ, મસાલા, બધી વસ્તુ એ પ્રમાણે અહીંયા આખો રૂમ છલોછલ ભરેલો હોય છે. અત્યારે લગભગ એકાદ બે દિવસ, કેટલા દિવસ બાકી? 9 તારીખથી આવેલા. લાસ્ટ કાલે. હા, ઓકે. ભાઈ આ છે શીરો. વાહ વાહ. ક્વોન્ટિટી જો ખાલી તમે. શીરો, પછી આ છે ખીચડી. થઈ ગઈ છે રેડી? હા. સ્ટાફ માટે છે ને, સ્ટાફ માટે સીધું બનાવીએ અમે 100 માણસનો સ્ટાફ છે. 100 માણસનો એટલે સ્ટાફ. રોજ એકનું એક ભાવે નહીં ને, એટલે સ્ટાફને અમારે અલગ બનાવે. અલગ બનાવી દે. હા એટલે પેલું દાળ ભાત શીરોને ખાઈને પબ્લિક જતી રહેવાની હા અને બીજી નવી આવવાની. રાઈટ. એટલે એ લોકોને તો ચાલે, એમાં વાંધો ના આવે. પણ અમારે રોજના એકના એક જ હોય બધા. હમ. એટલે અમને અલગ બનાવવા પડે. રોટલા બનાવીએ એટલે રોટલી બનાવીએ, અચ્છા. શાક અલગ બનાવીએ. યુઝ થયેલા પેલો સ્ટાફ માટે પણ અલગ. બટેટા, ડુંગળી બટાકા સબ્જી. દેશી ડુંગળી બટાટાની સબ્જી. ડુંગળી બટાકાનું શાક ને ખીચડી. આ સ્ટાફ માટે. હા, સ્ટાફ માટે. કરે છે એના માટે અલગથી શાક ને એ પણ બનાવવાનું. એક ને એક તો કેમ પછી આપણને ના ભાવે. અમારી ટીમ છે ને કલાકે બદલાય. કલાકે બદલાય. આ ટીમ કલાકે રહે, પછી બીજી ટીમ કલાક પછી. અચ્છા. એટલે અમને પેલું રેસ્ટ મળે ને હા. એટલે કલાકે બદલાઈ જાય બધા. બધા ગામના બહેનો છે કે? અમે ત્યાંના જ છે બધા. અચ્છા. ફ્રીમો આવે. ફ્રીમો વડોદરાથી? આ થોડા વડોદરાના છે, હા સુરતના છે, પછી વાછલ ભાદરાની બાજુ હા. તઈના છે, પછી બામણગામ, ગંભીરા અચ્છા. બામણગામ, બધા અલગ અલગ બધા ભેગા ગામથી. છે, મિક્સ. વાહ રે વાહ. બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. જય અંબે, જય અંબે. ખાઈ જવાનું, બગાડવાની દાળ પી જાવ. દાળ બગાડવાની નહીં. ના, બીજી ડીશમાં બગાડ નથી. કાકા બધાને સમજાવે છે બગાડ નહીં કરવાનો એકદમ. બિલકુલ. રોજ 500 માણસો બગડે. હા, થોડું કરતા 500 માણસનું બગડી જાય. ભાઈ શાક છે, દાળ છે, શીરો છે અને ભાત છે. અને તમે જેટલા અહીંયા ભક્તો જોવ છો, જો આખી લાઈન છે અને એટલા લોકો હજી અંદર પ્રસાદી પણ લે છે. અંબિકા ટ્રસ્ટ છે અમારું. આ ભંડારો 18 વર્ષથી ચાલે છે. 18 વર્ષથી ચાલે છે? 18 વર્ષથી ચાલે છે. હા. વડોદરાથી અમે આવીએ છીએ. આના અંદર અમારા મિક્સમાં છે ને સુરત, મુજપુર, પછી વાત્સલ, દરેક ગામના અમારે બધા સ્વયંસેવકો ભેગા થઈ. દરેક ગામના સ્વયંસેવકો ભેગા થઈને અમે સેવા માટે જ આવે. કોઈ પગારદાર નહીં. કોઈ પગારદાર નહીં. કોઈ પગારદાર મળે નહીં. ખાલી સેવા. જે આ બનાવવાવાળા છે. સિનિયર સિટીઝન જ છે. ચાલતા આવેલા ને તો અમે 19 વર્ષ પહેલા ત્યારે અમને અહીંયા આગળ જમવાનું ત્યાંથી છેકથી મળ્યું જ નહીં. બીજે વર્ષ પછી અમને વિચાર આવ્યો કે અહીંયા કોઈને થોડું ખવડાવીએ તો કેટલું પૂન થાય. તો 18 વર્ષથી 24 કલાક મા ભંડારો સરસ ચલાવે છે. વાહ રે વાહ. ટ્રસ્ટમાંથી જ. અને કોઈને વાત કરીએ તો કોઈ આપી દે તો એ પણ એ રીતે ચાલે. અમે અહીંયા માતાજીનું એક મંદિર ને અનાથ આશ્રમ બનાવીએ છીએ મુજપુર. એની અંદર કોઈ યથાશક્તિ અમને સિમેન્ટ, રેતી, કપચી
હા સરિયા જે પણ કંઈ દાન કરવું હોય તો અમારા આ નંબર ઉપર કોન્ટેક્ટ કરાય. ઓકે ઓકે તો આ નંબર ઉપર કોઈને કોન્ટેક્ટ કરી અને તમે જે આ મંદિર બનવાનું છે એના માટે જે પણ તમે દાન પુણ્ય કરી શકતા હોય એ તમે રેતી કપચી કંઈ પણ જોતું હોય તો આશ્રમ અને મંદિર. આશ્રમ ને મંદિર. અહીંયા બોર હતો એક, હા. અહીંયા એમને વર્ષોથી બંધ હતો. અમે જ્યારે ભંડારાની વાત કરીને તો એની પહેલા જાતે વર્ષે. પાણી નીકળી ગયું. શું વાત કરો છો? હા, પહેલા વર્ષે છે ને એ ધૂળ લોકોએ ધૂળ ઉડી એટલે એમ કે અહીંયા પાણી નથી તો પાણીની પહેલા વ્યવસ્થા વર્ષે તો નથી. અમે વેચાતા ટેન્કર લાવીને ચલાવ્યું. હા. પછી બીજા વર્ષે અમે માતાજીનું જ કામ લાગશે એમ કરીને મોટર ઉતારી તો પાણી નીકળી ગયું. પાણી નીકળી અને ગયું. વર્ષોથી બંધ પાણી, બોરમાં પાણી જ નહીં આવતું. હા હા અચ્છા. ધૂળ ઉડેલી ને તો આ રોડ બી બંધ થઈ ગયેલો. ઓહો, એટલો જોરદાર ચમત્કાર ઉડેલો. ટૂંકમાં એ તો કહેવાય. આટલી સરસ પ્રસાદી અને આટલી બધી ભીડ જે તમે જોઈ રહ્યા છો સ્ક્રીન પર બહુ ઓછી જગ્યાએ અમે જોયેલી છે. શ્રી અંબિકા ટ્રસ્ટ વડોદરાથી સ્પેશિયલ અહીંયા અને સાથે સુરતના અમુક લોકો જે તમે જોયા, અમુક લોકો સુરતથી, અમુક બરોડાથી, તો બધા જ લોકો આવીને આટલી સરસ સેવા આપે છે. આટલો સરસ વિસામો બનાવેલો છે, નાનામાં નાની વસ્તુનું ધ્યાન રાખેલું છે. હરેક વસ્તુ ચાખીને પછી જ લોકોને પીરસવામાં આવે છે પ્રસાદી રૂપે. સાથે સૂવા માટેની, આરામ કરવા માટેની વ્યવસ્થા છે, પંખા છે, બાજુમાં મેડિકલની વ્યવસ્થા છે, બધી જ વસ્તુ પ્રોપર રીતે ધ્યાન રાખવામાં આવેલી છે. આટલી સરસ વ્યવસ્થા અને આટલું સરસ પ્રસાદ જોઈને આપણું મન પણ અંદરથી એકદમ શાંત થઈ જાય. જો તમે અંબાજીના રૂટ પર જતા હોય તો આ વખતે નહીં, આવતા વખતે પણ આ વિડીયો ફરીથી અમે શેર કરશું. કદાચ આ વખતે તમે પહોંચી ગયા હોય તો તમને ટાઈમ ના મળે, પણ આવતા વખતે ફરીથી શેર કરશું. તો ફરજિયાત તમે અહીંયા આવો એટલે વડાલી પાસે શ્રી અંબિકા ટ્રસ્ટ વડોદરાવાળા જે છે એમના જે વિસામો બનાવેલો છે, એમના જે સેવા કેમ્પ છે એનો જરૂરથી એકવાર લાભ લેજો. આઈ હોપ તમને અમારો વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવે તો લાઈક, કમેન્ટ, શેર કરજો. સ્પેશિયલી આ બધા લોકો માટે કે જેમણે આટલી મહેનતથી આટલા ભક્તોનું ધ્યાન રાખેલું છે. મળીએ નવા વિડીયોમાં, નવી જગ્યાએ, નવા સ્ટ્રીટ ફૂડ વેન્ડરની સ્ટોરી સાથે, કાઠિયાવાડી ધાડ સાથે, યા તો ફરીથી એક વિસામો, એક નવા સેવા કેમ્પ સાથે. ત્યાં સુધી આવજો.